સુરતના કિમ કોસંબા રેલવે ટ્રેક પરથી 2 દિવસ પહેલા 71 પેડલોક કાઢી ટ્રેન ઉથલાવી પાડવાના કાવતરાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત બહાર આવી છે. રેલવે ટ્રેક પરથી 71 પેડલોક કોઈ સામાન્ય વ્યક્તિ નહીં કાઢી શકે તેવી આશંકા તપાસ એજન્સીઓ પહેલેથી જ હતી. તે દિશામાં તપાસ કરતા ફરિયાદી જ આરોપી નીકળ્યા હતા. રેલવેના સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે રેલવે ટ્રેક પરથી પેડલોક કાઢી નાખ્યા હોવાની ફરિયાદ જેણે કરી હતી તે રેલવે કર્મી સુભાષ પોદાર જ આરોપી છે. તેણે પોતે જ પેડલોક કાઢ્યા હતા અને નેશનલ ઇન્વેસ્ટિગેશન ટીમને પહેલા દિવસથી જ સુભાષ પર શંકા હતી, કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ એક સાથે 71 પેડલોક કાઢી શકે નહીં. પેડલોક કાઢવામાં આવ્યા તે પહેલા ટ્રેક પરથી 3 ટ્રેન પસાર થઈ હતી. ત્રણેય ટ્રેનના લોકો પાયલોટને કોઈ શંકાસ્પદ વસ્તુ નજરે પડી ન હતી. ઘટના સ્થળ પરથી કોઈ ફૂટપ્રિન્ટ કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, જેથી એનઆઈએને સુભાષ પર શંકા ગઈ હતી. સુભાષની ઉલટ તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. તેના કેસમાં 3 રેલવે કર્મીઓની અટકાયત કરવામાં આવી છે. સુરત એલસીબી અને એસઓજી પૂછપરછ કરી રહી છે. હજારો લોકોનો જીવ જોખમમાં મુકાય તેવું કામ રેલવે કર્મચારીઓએ કર્યું, તેને લઈને મોટો પ્રશ્ન ઊભો થયો છે. તમામ એજન્સીઓએ પણ આ બાબતે સવાલ જવાબ શોધી રહી છે. પ્રાથમિક તબક્કે એવી વિગત સામે આવી છે કે પ્રમોશન મેળવવા, મીડિયામાં ચમકવા તેમજ રજા મળે તે માટે રેલવે કર્મીઓએ આ કૃત્ય કર્યું હતું. જોકે ખરી હકીકતો તપાસના અંતે જ બહાર આવશે.